નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 અંગ્રેજીમાં એક્ટિવિટી 6 સુધી આપણે યુનિટ 3માં એક્ટિવિટી 6 સુધી શીખ્યા. હવે આજે આપણે એક્ટિવિટી 8 ચોપડીમાં પાના નંબર 21 ઉપર જુઓ. એક્ટિવિટી 8 આપણે આજે શીખીશું. તો જુઓ, અહીં જો આપેલું છે, વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. જુઓ, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં વાર્તા આપેલી છે. તો જુઓ, ધ બોટ એટલે કે હોડી. બોટ એટલે હોડી. તો એ સ્ટોરી આપેલી છે, વાર્તા, બરાબર. તો આજે આપણે તે શીખીશું. તો જુઓ, અ ફ્રોગ, અ chicken, a mouse, an ant, and a ladybug all went out for a walk. Soon they come to the bank of a river. તો જો અહીં ફ્રોગ એટલે કે દેડકો, ચિકન એટલે કે ચીક એટલે કે પક્ષીનું બચ્ચું, મરઘીનું, બરાબર. પછી માઉસ એટલે ઉંદર. પછી લેડીબગ એટલે કે કીડી, બગ એટલે કે જીવડું, માકડ, બરાબર. તો બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. રિવર એટલે કે નદી. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ said the frog, and it jumped into the water. તો શું કહે છે? લેટ જમ્પ એન્ડ સ્વિમ એટલે કે ચાલો કૂદીને તરીએ. સ્વિમ એટલે તરવું, જમ્પ એટલે કૂદવું. સેડ ધ ફ્રોગ એટલે કે દેડકો બોલ્યો. ફ્રોગ એટલે દેડકો બોલ્યો. એન્ડ ઇન જમ્પ ઇન ટુ ધ વોટર અને તે પાણીમાં કૂદ્યો. બટ વી કેનોટ સ્વિમ શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. બટ વી કેનોટ સ્વિમ એટલે કે શું કે પણ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક એટલે કે પક્ષીનું બચ્ચું બોલ્યું. ધ માઉસ, માઉસ એટલે ઉંદર. ધ એન્ટ ધ લેડીબગ એટલે કે કોણ બોલ્યું? અમે તરી શકતા નથી. તો પક્ષીનું બચ્ચું બોલ્યું. ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા કે અમે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. ક્રોક ક્રોક એટલે કે ડ્રાઉન ડ્રાઉ ડ્રાઉન. ધ ફ્રોગ લાફ્ડ એટલે કે ફ્રોગ એટલે કે દેડકો. લાફ્ડ એટલે હસ્યો. દેડકો હસ્યો. તો યુ આર હોપલેસ એટલે કે શું કહેશે? હોપલેસ એટલે કે તમે નકામા છો. યુ આર એટલે કે તમે નકામા છો. ધ ફ્રોગ લાફ્ડ અગેન. દેડકો ફરીથી હસ્યો. શું કર્યું? દેડકો ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ did not like it. They said, now what will we do? તો ધ ચીક એટલે કે પક્ષીનું બચ્ચું. ધ માઉસ એટલે ઉંદરની. ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઈક એટલે ગમવું. તો કોને ના ગમ્યું? ઉંદરને, કીડીને અને માકડને ગમ્યું નહીં. ધે said, now what will we do? એટલે કે તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? તો they thought and then they did this. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. The chick went away and soon come back with a leaf. એટલે કે ચીક વેન્ટ વે એટલે કે પક્ષીનું બચ્ચું ગયું. soon come back with a
લીફ એટલે કે થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવી. લીફ એટલે કે પાંદડું. બરાબર. તો કોણ ગયું? પક્ષીનું બચ્ચું. અને થોડી વારમાં પાંદડું લઈને આવ્યું. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. માઉસ એટલે ઉંદર. કમ વિથ અ પીસ ઓફ વુડ. પીસ એટલે ટુકડો, વુડ એટલે લાકડું. તો ઉંદર શું લઈ આવ્યો? તો એક લાકડાનો ટુકડો લઈ આવ્યો. ધ વેન્ટ બ્રોટ અ સ્ટ્રો. એન્ટ એટલે કીડી. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો એટલે કે કીડી એક શું લઈ આવી? તણખલું. શું લઈ આવી? તણખલું. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ, લેડીબગ એટલે માકડ શું લઈ આવ્યો? બ્રાઉટ અ લોંગ પીસ ઓફ થ્રેડ એટલે કે દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. તે યુઝડ ધ લીફ, ધ પીસ ઓફ વુડ, ધ સ્ટ્રો એન્ડ ધ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. તો શું કર્યું જુઓ? ધ યુઝડ ધ લીફ. તો તેમણે શું કર્યું? પાંદડાનો, લાકડાનો, તણખલાનો અને દોરાનો આ ટુકડો લીધો અને શું કર્યું? તેમણે શું બનાવ્યું? એક હોડી બનાવી. મેડ અ બોટ. તો તેમને હોડી બનાવી. They put it into the water, jumped on it, and the boat moved. They put it into the water એટલે તેમણે તે પાણીમાં મૂકી અને jumped on it and the boat moved એટલે કે jumped એટલે કૂદવું. તો તે શેમાં કૂદ્યા? તેમાં કૂદ્યા અને હોડી ખસી. શું કર્યું? પાણીમાં મૂકી અને શું કર્યું? તે કૂદ્યા તેમાં એટલે હોડી ખસી. મૂડ, બોટ મૂડ એટલે હોડી ખસી. They all danced and sang loudly. The frog heard the noise. It looked up from the water. The frog became happy. It clapped. They all danced and sang loudly. એટલે કે ઓલ એટલે કે બધા, ડાન્સ એટલે નાચવું, લાવડી એટલે કે અવાજે. તે બધા મોટા અવાજે શું કરવા લાગ્યા? ગીત ગાવા લાગ્યા. ધ ફ્રોગ હર્ડ એન્ડ ધ નોઇઝ. ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ એટલે કે દેડકાએ શું કર્યું? શું થયું દેડકાને? એને ઘોંઘાટ સાંભળ્યો, અવાજ સાંભળ્યો. તો ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર. ધ ફ્રોગ બીકમ હેપી ઇઝ ક્લેપ્ડ એટલે કે તે બધા નાચ્યા, મોટા અવાજે ગીતો ગાયા અને શું કર્યું? પાણીમાં એને ઊંચું જોયું. કોણે જોયું? દેડકાએ. અને દેડકો ખુશ થયો અને ઇટ ક્લેપ્ડ એટલે કે તેણે તાળી પાડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્ટોરી આપણે વાંચી અને સમજ્યા. બરાબર. હવે પાછળના પાના ઉપર જુઓ. અહીં હવે એક્ટિવિટી 10 ઉપર જુઓ. 10. તો તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલા જે ગોળ આપી છે એમાં લખો. જો અહીં વિદ્યાર્થી મિત્રો આજુબાજુ સ્પેલિંગ આપેલા છે અને વચ્ચે ગોળ આપેલું છે. એમાં જે ઓરેન્જ કલરનો અક્ષર છે તે તમારે ઓળખવાનો છે. કયો છે વિદ્યાર્થી મિત્રો? એન. તો તમારે જે ગોળ આપે છે તેમાં શું કરવાનો? એન લખવાનો. તો જુઓ, અ મંકી, અ બેન્ચ, અ નોઝ, અ બનાના, અ ફેન. તો આમાં કયો મૂળાક્ષર છે? એન. તો તમારે લખવાનો એન. પછી બાજુમાં જુઓ,
અ હાઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર, અ હોર્સ. તો અહીંયા કયો મૂળાક્ષર છે? એચ. તો તમારે જે મેં ચોપડીમાં લખ્યું છે એ રીતે તમારે જે ગોળ આપી છે એમાં વચ્ચે લખવાનો એચ. હવે જુઓ, ત્યારબાદ જુઓ, અ પીકોક, અ ડોંકી, અ મંકી, અ કાઇટ. તો કયો મૂળાક્ષર છે ઓરેન્જ કલરનો? કે. તો તમારે ત્યાં ગોળમાં લખવાનો કે. હવે બાજુમાં જુઓ, અ રેડ, અ કાર, અ ક્લાસરૂમ, એન એરપ્લેન, અ કાર. તો તમારે કયો લખવાનો અહીંયા મૂળાક્ષર કયો છે? આર. તો આ રીતે તમારે મૂળાક્ષર ઓળખી અને લખવાનો છે. મેં ચોપડીમાં લખ્યું છે એ રીતે તમારે પણ તમારી ચોપડીમાં લખવાનું છે અને આ શબ્દો વાંચવાના છે. બરાબર. હવે બાજુના પાના ઉપર જુઓ, એક્ટિવિટી 12. હવે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં અંગ્રેજી મૂળાક્ષર પહેલી એબીસીડીનો આપેલો છે, બીજા ગુજરાતી. તો એ રીતે વાંચવાનો છે. બરાબર. તો જુઓ, પહેલો અક્ષર આપણે વાંચીએ તો શું લખેલો છે? એ લખેલો છે. પહેલી એબીસીડીનો એ આપેલો છે અને પછી શું લખ્યું છે? પલ. તો શું વંચાશે? બોલો. એપલ. શું વંચાશે? એપલ. ત્યાર પછી જુઓ, એ અને ક. પહેલી એબીસીડીનો એ લખેલો છે અને પછી ગુજરાતી મૂળાક્ષર શું છે? ક. તો શું વંચાશે? એક. પછી બોલો હવે શું વંચાશે? એટલે. પછી જુઓ, ત્યારબાદ બીકણ, બીજ, સીવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હાજીહા, જીવન, જેલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલી એબીસીડીનો આર લખેલો છે અને ગુજરાતી મૂળાક્ષર જુઓ, પાર. તો શું વંચાયું? આર પાર. પછી ચપટી. જુઓ, ચપ અને ટી. પછી કપટી, યુવરાજ, પરાયુ, વિશાળ, માનવ, વાયરો. તો આ રીતે તમારે બીજા અન્ય શબ્દો શોધી અને વાંચવાના છે. બરાબર. હવે જુઓ બાજુમાં, તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને લખો. તો જુઓ આ વિદ્યાર્થી મિત્રો, હું જે શબ્દ વાંચું એ તમે ધ્યાનપૂર્વક સાંભળો અને બીજા પણ મૂળાક્ષરો તમારે ઓળખીને બોલવાના છે. તો જુઓ, પહેલું શું લખેલું છે? હિમાલય. શું લખેલું છે? હિમાલય. પછી દિલ્હી. પછી કુતુબ મિનાર. શું લખેલું છે? કુતુબ મિનાર. પછી ત્યારબાદ જામનગર. પછી તારાપુર, તાપી, ફતેસાગર. પછી પાવાગઢ. પછી ત્યારબાદ શેત્રુંજો. ત્યાર પછી નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને જૂ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ નામ વાંચવાના છે અને જે આપણે બાજુમાં જે શબ્દો વાંચ્યા તેવા અન્ય બીજા શબ્દો શોધી અને લખવાના છે. તો આપણે આજે એક્ટિવિટી 12 સુધી ચલાવ્યું. બરાબર. હવે આપણે આવતા વિડીયોમાં શીખીશું.